નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। શું આંગણવાડી બહેનોના કાયમી થવાના દિવસો હવે નજીક છે? એક બાજુ ગુજરાત હાઈકોર્ટે લઘુત્તમ વેતનનો ઐતિહાસિક ચુકાદો આપ્યો, તો બીજી બાજુ હવે દેશની અન્ય હાઈકોર્ટ પણ સરકાર પાસે જવાબ માંગ્યો છે। બહેનો, હવે લડત છે આર પારની। આજનો આ વિડીયો દરેક આંગણવાડી બહેન માટે જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાં તમારા ભવિષ્ય અને પગાર વધારાના મોટા સમાચાર છે। બહેનો, યાદ જ હશે તમને કે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો। જો કે સિંગલ બેન્ચે કાયમી કરવાનો આદેશ આપ્યો હતો, પણ ડિવિઝન બેન્ચે તેને બદલીને લિવિંગ વેજ એટલે કે જીવન જીવવા પૂરતું વેતન આપવાનો આદેશ કર્યો। આ નિર્ણય મુજબ વર્ગ 4ના કર્મચારીના બેઝિક પગાર જેટલો એટલે કે ₹14,800 જેવો વધારો કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। શું તમને લાગે છે કે આ 14,800નો પગાર અત્યારની મોંઘવારીમાં પૂરતો છે? મિત્રો, આ અવાજ છે તે સરકાર સુધી પહોંચવો જરૂરી છે। હવે મિત્રો વાત કરીએ ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટે સરકારને જોરદાર આંચકો આપ્યો છે। આંગણવાડી કર્મચારી સંગઠનની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ વિશાલ ધગતની બેન્ચે સરકારને નોટિસ ફટકારી છે અને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે। હવે મિત્રો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી કઈ છે? તો કે આંગણવાડી બહેનોને વર્ગ 3 પ્રમાણે કર્મચારીનો દરજ્જો મળે, સમાન કામ માટે સમાન વેતન મળે, વસ્તી ગણતરી અને BLO જેવી વધારાની ફરજો સોંપાઈ છે તો સુવિધાઓ કેમ નહીં? ત્યારબાદ મિત્રો હવે વાત કરશું તો કે આ જે ગુજરાત સરકારની જે જવાબની આશા છે તે દરેક આંગણવાડી બહેનોને ન્યાય મળે એવી આશા છે। તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।